લીલિયા મોટા ખાતે આવેલી ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી દીપકભાઈએ જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં છે। AGR2 યોજના હેઠળ નેનો યુરિયા અને નેનો DAP ખાતર પર 50% યુનિટ કિંમત મુજબ સબસિડી આપવામાં આવે છે। NFSM યોજના હેઠળ નીમ ઓઇલ પર 50% યુનિટ કિંમત મુજબ સબસિડીનો લાભ ખેડૂતો મેળવી શકે છે। SSR યોજના હેઠળ GP1 તુવેરના બિયારણ પર 50% સબસિડી આપવામાં આવે છે, જ્યારે GCH9 દિવેલાના બિયારણ પર પ્રતિ કિલો 80ની સબસિડી ઉપલબ્ધ છે। ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવે। રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા। નમસ્કાર ખેડૂત મિત્રો, હું DN માલવિયા વિસ્તરણ અધિકારી ખેતી લીલિયા। અત્રે અમારે આ ખરીફ સિઝનની અંદર સરકારશ્રી દ્વારા અલગ અલગ ઘટકોમાં અને અલગ અલગ ઇનપુટમાં સહાયની યોજનાઓ અત્યારે હાલ અમલમાં છે, જેમાં એક નેનો યુરિયા અને DAP નેનો ફર્ટિલાઇઝર્સમાં યુનિટ પ્રાઇસ ઉપર 50% સબસિડીની યોજના ચાલુ છે, જેના માટે અમારી ખેતીવાડી શાખાનો સંપર્ક કરી દાખલો મેળવી એગ્રો સર્વિસ સેન્ટરથી મેળવી શકો છો। ત્યારબાદ HRD રેક્ટિન 1500 ppm નીમ ઓઇલની સબસિડી એ પણ યુનિટ પ્રાઇસના 50% ઉપર સબસિડી ચાલુ છે, એ પણ એગ્રો સર્વિસ સેન્ટર લીલિયા ખાતેથી મેળવી શકો। અને બીજું કે ગુજરાત રાજ્ય બીજ નિગમની વેરાયટી ગુજરાત GJP1 અને GCH9 દિવેલા, આ બંને બિયારણની વેરાયટીમાં દિવેલા ઉપર 80 રૂપિયા પ્રતિ કિલો અને તુવેરમાં 50 રૂપિયા પ્રતિ કિલોની સહાયના ધોરણે સહાયની વિતરણ અત્યારે ચાલુ છે। તો દરેક ખેડૂતોને વહેલાથી પહેલાંના ધોરણે આ યોજનાનો લાભ લેવા માટે મારો નમ્ર અનુરોધ છે। હાલો, મારું નામ જીતેન્દ્રભાઈ હરિભાઈ ભાલા છે, ગામ લીલિયા મોટા છે। અત્યારે કપાસમાં નેનો DAP સરકાર તરફથી મળ્યું છે સબસિડીમાં। સરકાર નેનો DAP નેનો યુરિયા બંનેનો છંટકાવ કર્યો છે, રિઝલ્ટ સારું છે અને ખાતરમાં ક્યાંય લાઇનમાં મારે ઊભું નથી રહેવું પડતું, સમયસર અમને બધું મળે છે।